નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તો સ્વાધ્યાય 13.2 નો દાખલા નંબર 3. હવે આમાં આપણે બહુલક ગોતીએ. હવે સૌપ્રથમ મેં તમને આગળના દાખલામાં શીખવાડેલું છે કે આ આવૃત્તિમાં સૌથી મોટી આવૃત્તિ કઈ 24, 40, 33, 28, 30, 22, 16 કે 7 આમાંથી સૌથી મોટો આંકડો તમને કોણ દેખાય છે? 40. તો 40 છે એને F1 કહી દો. હવે 1 ની અગાઉ શું આવે તો કે F0 આવે, એટલે કે F0 તમારે મળશે 24. 1 પછી શું આવશે? 2 આવશે, એટલે કે F2 તમારે આવશે 33. હવે એવી જ રીતે સૌથી F1 છે એની ઈ 40 છે, બરાબર? 40 ની સામે કયો વર્ગ છે તો કે 1500 થી 2000. એમાંથી 1500 છે આપડા L છે. આપણી અધરસીમાં દરેક દાખલા આમ જ કરવાનું. આ બે વર્ગ હોય 1500 થી 2000, તેમાંથી સૌથી પહેલો હોય ઈ આપણો L. હવે આપણે L મળી ગયા. હવે એવી જ રીતે H એટલે કે ઈ બે વર્ગોનો તફાવત. તો કે 1500 માંથી 1000 જાય એટલે કે 500, એટલે તમારે H મળશે 500. હવે આપણે ડેટા બધું લખી નાખીએ. F0 તમને મળ્યા, અહીંથી જોઈને લખો 24. F1 મળ્યા, અહીંથી જોઈને 40. F2 મળ્યા આપણે 33. આપણે H કેટલા મળ્યા? આ બેનો તફાવત 1500 માંથી 1000 જાય એટલે કે 500. આપણે L 1500 મળ્યા, બરાબર? 88 માં. હવે આપણો ડેટા બધો લખાઈ ગયો છે, સૂત્રમાં જે જોતીતી વસ્તુ મળી ગઈ છે. હવે આપણે સૂત્ર લખીએ. Z બરાબર L વત્તા F1 ઓછા F0 છેદમાં 2F1 ઓછા F0 ઓછા F2 ગુણ્યા H. હવે L આપણે જોઈને કિંમત લખવાની છે. અહીંયા L ની આપણે 1500 વત્તા F1 જોઈને 40, F0 24, 2 ના 2 એમને. હવે F1 આપણા 40 ઓછા F0 24 ઓછા F2 આપણા મળ્યા 33. H મળ્યા, તફાવત તમને મળ્યો 500. લખો 500. હવે શું કરશું કે આપણે પહેલા બાદબાકી સૌપ્રથમ કરી લઈએ. તો 1500 ના 1500 એમને વત્તા 40 માંથી 24 જાય એટલે તમારે મળશે 16. પછી છેદનો છેદ એમને. હવે 40 દીવ 80, બરાબર? આપણે 40 નો અને 2 નો ગુણાકાર કરી નાખીએ 80. હવે ઓછા 24 અને 33 નો આપણે જો સરખી નિશાની છે તો સરવાળો કરશું એટલે 57 આવશે ગુણ્યા 500. જો આપણે આ દાખલામાં હજી કાંઈ નથી કર્યું, ખાલી સરવાળા બાદબાકી જ કર્યા છે. હવે 1500 ના 1500 એમને. હવે 16 છેદમાં 80 માંથી 57 બાદ કરીએ, એટલે 80 માંથી 57 બાદ કરો એટલે 23 ગુણ્યા 500. હવે 500 અને 16 ઈ બે નો ગુણાકાર કરી નાખીએ આપણે, એટલે 16 નો 0 વારે કરશો તો જવાબ 0. જો હું શોર્ટ ટ્રીકમાં તમે મારી ગુણાકાર છે ને, તમે ગુણાકારમાં તમારો ટાઈમ વહી જતો હોય તો તમારે ફાસ્ટ એમ ઝડપથી ગુણાકાર કેમ કરો? તો 16 ને 0 વારે ગુણો તો 0, 16 ને પાછા 0 વારે ગુણો તો 0, અને 16 ને 5 વારે ગુણો 16 × 5 = 80, એટલે તમારો જવાબ આવ્યો 8000 છેદમાં 23. હવે આ 8000 ભાગ્યા આપણે 23 કરીએ, એટલે કે સીધો હું કરી નાખું છું, એટલે કે આવશે 347.826. આ તમારા છેદ ઉડ્યા, બરાબર? 8000 ભાગ્યા 23 કરશો એટલે ઈ જવાબ આવશે. હવે 1500 ના 1500 વત્તા 347 પોઈન્ટ. હવે જો એક વસ્તુ અહીંયા પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો જો 5 હોય અથવા 5 થી મોટો હોય તો આગળનો આંકડો એમાં એક ઉમેરી દેવાનો, પછી ઉને લખો કે ન લખો ચાલે. એટલે કે આપણે લખશું 0.5
83. પોઈન્ટ પછીનો આંકડો 6 છે અને 6 ની આગળનો આંકડો 2 હોય તો મેં 1 ઉમેરી દેવાનો એટલે 3. હવે 1500 પ્લસ 347.83 કરીએ આપણે. એટલે આને સરવાળો કરી નાખીએ આપણે તો 7 4 8 1.83. એટલે કે તમારો બહુલક તમને મળ્યો 1847.83. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. હવે વિદ્યાર્થી મિત્રો, હવે અગાઉના દાખલાના સોલ્યુશન માટે અમારો આગલો વિડિયો જોજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 13.2 નો દાખલા નંબર 4 બહુલક. બરોબર. તો હવે આમાં સૌપ્રથમ આપણે વર્ગ આપેલા છે, આવૃત્તિ આપેલી છે. તો તમને આમાં પહેલા આપણે કિંમત ગોતીએ. તો આમાં સૌપ્રથમ આપણો આવૃત્તિમાં સૌથી મોટો આંકડો કયો છે? 3 8 9 10 3002. એમાંથી સૌથી મોટા છે 10. તો એને આપણે F1 કહેશું. સૌથી મોટો આંકડો હોય એને F1 કહેવાના. 1 ની આગળ હંમેશા શું આવે? તો 0 એટલે કે F0. પછી 1 પછી શું આવે? 2 એટલે કે F2. F2 આપડા 3. હવે આ F1 છે 10. હવે 10 ની સામેનો વર્ગ શું છે? 30 થી 35. તો આપણો 30 છે એ આપડા L. દરેક દાખલામાં આવું છે. હવે આપડા L મળી ગયા. હવે H શું છે? આ બે વર્ગોનો તફાવત. બરોબર. તો આપણે સૌપ્રથમ લખી નાખીએ F0. F0 આપણે મળશે 9. F1 10. F2 3. H આપણે તફાવત કેટલો છે? 20 માંથી 15 જાય એટલે 5. L મળી આપણે 30. હવે તમારી બધી કિંમતો અહીં લખાઈ ગઈ છે. હવે આપણે અહીં સૂત્ર મૂકીએ, સૂત્રમાં કિંમત મૂકીએ, દાખલો થશે પૂરો. Z બરાબર L વત્તા F1 ઓછા F0 જેમાં 2F1 ઓછા F0 ઓછા F2 ગુણ્યા H. આપણા L છે ઈ કેટલા છે? 30. F1 આપણા મળ્યા 10 ઓછા F0 9. 2 ના 2 mm. F1 આપણા મળ્યા 10. F0 9. F2 3 ગુણ્યા H ઈ મળ્યા 5. હવે આપણે સૌપ્રથમ બાદબાકી કરી નાખીએ. 10 માંથી 9 જાય એટલે 1. 10 દુ 20 ઓછા 9 અને ઓછા 3 ઈ બેનો સરવાળો થાય એટલે ઓછા 12 ગુણ્યા 5. હવે 30 ના 30 વત્તા 1 ના છેદમાં 20 માંથી 12 જાય એટલે 8 ગુણ્યા 5. હવે બરાબર ના બરાબર 30 ના 30 વત્તા 5 ને 1 આડે ગુણી નાખીએ એટલે 5 એકા 5 છેદમાં 8. હવે 5 ભાગ્યા 8 કરશો એટલે 0.625 આવશે. તો આપણે કરીએ 30 વત્તા 0.625. હવે 0 નો 30 નો સરવાળો કરવાનો. પોઈન્ટ અહીંયા પોઈન્ટ પછીના કાંઈ આંકડા નથી તો અહીંયા પોઈન્ટ પછીના આંકડા છે તો એમને તો 30 અને 0 એટલે કે 30 પોઈન્ટના પોઈન્ટ એમને 625. એટલે આ તમારો મળ્યો બહુલક. તો તમારો બહુલક મળ્યો 30.625. હવે અગાઉનો દાખલો, પાંચમો દાખલો જોવા માટે અમારો આગળનો વિડિયો જોજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરજો. થેન્ક યુ.